ગુજરાत सरकार द्वारा राज्य में यूसीसी लागू करवानी तजवीज सामे धारासभ्य चैत्र वसावाए आदिवासीओं ने यूसीसी मांथी बाकात राखवा मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल अने कमिटीने करी रजूआत। तो आवो जोईए एक रिपोर्ट। उत्तराखंडनी जेम गुजरातमां पण यूनिफॉर्म सिविल कोड लागू करवा माटे આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે। છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીનો સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના आदि अनादि काळथी जे परंपराओ, जे रीत रिवाजो, जे रूढ़िओ चाली आवे छे, जे छीनवाई जशे। आजे पण अमारा समाजमां कोई पण दीकरा दीकरी पुख्त वयना भागी जाय छे, समाजनो पंच बेहीने एने मान्यता मळे छे। कोई विधवा के विधुरने पुनः लग्ननी मान्यता मळे छे, बहुपत्नीत्वने मान्यता मळे छे। कोईनो मन मेळाप नथी थतो एने छूटाछेडानी पण मान्यता मळे छे। कोईने दीकरी छे एना घर जमाई करीने एने उत्तराधिकारी नक्की करवानी पण मान्यता अमारा समाजमां मळे छे। त्यारे आ यूसीसी लागू थवाथी आ समग्र बाबतो नष्ट थई जशे। आजे अमने जे मौलिक अधिकारो मळ्या छे, संविधानिक अधिकारो मळ्या छे, जेम के आर्टिकल 344 होय, पेसा एक्ट 1996 होय, 73AA ની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે। જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006 ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે। ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી માંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। અને જો યુસીસી માં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું। અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે। સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો। આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી। અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી। આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા। ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે। જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ।